એક પણ બોટાદનો ખેડૂત નહોતો. દિલ્હીમાં કર્યું, પંજાબમાં કર્યું ને હવે ગુજરાત માટે ખૂબ રેડ સિગ્નલ છે. દિલ્હીમાં કર્યું, પંજાબમાં કર્યું ને હવે ગુજરાત માટે ખૂબ રેડ સિગ્નલ છે. સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદમાં છેલ્લા 24 કલાકથી જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા હતા અને જે પ્રમાણે જે ભાગદોડ મચી હતી તેને લઈને આમ આદમી પાર્ટી પર ઋષિકેશ પટેલે પ્રહારો કર્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું છે. બોટાદમાં એક પણ સ્થાનિક ખેડૂત હાજર ન હોવાની વાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. આજુબાજુના જિલ્લાઓમાંથી બધાને ભેગા કરવામાં આવ્યા હોવાની વાત ઋષિકેશ પટેલે કરી છે. હંગામા કરના ही हमारा काम है તેવી વાત કરી ઋષિકેશ પટેલે કટાક્ષ કર્યો છે. આમ આદમી પાર્ટી પર ગંભીર પ્રહાર કર્યા છે. દિલ્હીમાં કર્યું, પંજાબમાં કર્યું, હવે ગુજરાત માટે રેડ સિગ્નલ હોવાની વાત ઋષિકેશ પટેલે કરી છે. હું તમને ચેતવણી આપવા માટે આવ્યો છું તેવી વાત મંત્રી ઋષિકેશ પટેલે કરી છે. કોઈ પણ જાશામાં ના પડી જશો તેવી વાત જાહેર જનતાને ઋષિકેશ પટેલે કરી છે. ફક્ત રાજનીતિ કરનારાઓથી જ એ ચેતજો તેવી વાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આમ આદમી પાર્ટી પર ગંભીર પ્રહારો કર્યા છે. બોટાદમાં એક પણ સ્થાનિક ખેડૂત હાજર ન હોવાની વાત મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. આજુબાજુના જિલ્લાઓમાંથી બધાને ભેગા કરી અને ત્યાં જે ધમાલ કરવામાં આવી હતી તેને લઈને એ કટાક્ષ કરતા ઋષિકેશ પટેલ છે તેમણે જે લોકોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન આમ આદમી પાર્ટી સામે ગંભીર પ્રહારો કરતા ઋષિકેશ પટેલે શું કહ્યું આવો એમને સાંભળીએ. હમણાં એક આપવાળા પહોંચ્યા હતા બોટાદની અંદર. એક પણ બોટાદનો ખેડૂત નહોતો. આજુબાજુના જિલ્લામાંથી ભેગા કરી હંગામો કરના ही हमारा काम है. દિલ્હીમાં કર્યું, પંજાબમાં કર્યું ને હવે ગુજરાત માટે ખૂબ રેડ સિગ્નલ છે. મિત્રો, હું તમને અત્રે ચેતવવા પણ આવ્યો છું. કોઈ પણ આવા ખોટા જાસામાં ના આવતા. ખોટા પ્રલોભનો અને કેવળ હંગામો કરી અને રાજનીતિ કરવા વાળાથી ચેતજો મિત્રો. આપણે ગુજરાતને બનાવ્યું છે ને સાચવી પણ રાખવાનું છે. એ સાચવવાની જવાબદારી મારી, તમારી, બધા સૌની છે. હજુ પણ આવતા સમયની અંદર જે રીતે પ્રધાનમંત્રી મોદી સાહેબ દુનિયા આખી જ્યારે સળગી રહી હોય ત્યારે આપણે ટ્રમ્પ અને ટ્રેડ ક્યાંય ગાંઠ્યા નથી. આપણે મક્કમતાથી ઊભા છીએ, આંખોથી આંખો સામે સહેજ પણ નીચું જોયા સિવાય દુનિયાના દરેક પરિસ્થિતિનો મુકાબલો કરી રહ્યા છીએ. કોવિડ જેવી ખરાબ પરિસ્થિતિ અને કોવિડની અંદર પણ દુનિયા રાહ જોઈને બેઠું હતું. 140 કરોડનો દેશ, કેટલીય લાશો પડી જશે, કરોડોની સંખ્યામાં લોકો મરશે, દવાનો ખૂબ મોટો વેપાર થશે, વેક્સિનનો ખૂબ મોટો વેપાર થશે. એ વખતે દુનિયાના મોટા દેશો એક વેપારની દ્રષ્ટિએ જોતા હતા. સાહેબ, આ નરેન્દ્રભાઈ છે કોવિડ વેક્સિન, કોરોનાથી બચવા માટેનું અમોઘ શસ્ત્ર અહીંના જ આપણા વૈજ્ઞાનિકોને, અહીંના જ આપણા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરી અને કોવિડની રસી આપણે અહીંયા જ આપણા રાજ્યમાં, આપણા દેશમાં બનાવી અને પરિણામે આપણા દેશના લોકોને તો વેક્સિનેશન અપાયું, પરંતુ દુનિયાના 140 દેશની અંદર એ વેક્સિન આપણે પહોંચાડી, દવાઓ પહોંચાડી. સ્વનિર્ભર, આત્મનિર્ભર. મિત્રો, હું આપ સૌને આ તબક્કે એક સંદેશો આપવા માંગુ છું. આપણો ભાઈ બાજુની અંદર બેઠો બેઠો કોઈ પ્રોડક્શન કરતો હોય, કોઈ નાની મોટી ચીજ વસ્તુ બનાવતો હોય તો આપણે કોની ખરીદવી જોઈએ? આપણે આપણા ભાઈની પહેલા ખરીદવી જોઈએ. અને હવે દિવાળી આવી રહી છે. સમગ્ર દુનિયાની અંદર લડવા માટેનું અમોઘ શસ્ત્ર અને આઝાદી સમયનું જો કોઈ શસ્ત્ર હોય તે સ્વદેશી હતું. અને સ્વદેશીના શસ્ત્ર થકી
ગાંધીજીએ આઝાદી અને બ્રિટિશરો સામે લડત આપી. આજે સમય છે દુનિયા સામે આપણે પગ ઉપર આત્મનિર્ભર થવા માટે જ્યારે બેઠા થવાનું છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.